નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 12 સખી માર્કંડી પ્રવાસ નિબંધનું ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક કરવાની છે. તો ચલો, તમારો વધારે સમય ન લેતા મિત્રો, અહીંયા પ્રશ્ન અને મિત્રો જવાબ આપેલા છે, જે તમારે વ્યવસ્થિત રીતે મિત્રો લખવાના છે. બરાબર છે? તો મિત્રો તમે વ્યવસ્થિત લખી શકો છો. તમામે તમામ પ્રશ્નો અહીંયા વ્યવસ્થિત મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમારે જોઈ લેવાની છે. બરાબર છે? ને કોઈ વસ્તુ તમને સમજણ ન પડે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. સખી માર્કંડી પાઠના લેખકનું નામ શું છે? તો કાકા કાલેકર છે. સખી માર્કંડી કૃતિનો સાહિત્ય પ્રકાર તો પ્રવાસ નિબંધ છે. બરાબર છે? તો મિત્રો, કાકા સાહેબ કાલેકરને સવાઈ ગુજરાતી તરીકે કોણે ઓળખાવ્યા છે? તો કાકા સાહેબ કાલેકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા. સખી માર્કંડી પાઠના લેખકે નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી તેને શું કહ્યું છે? એ સખી મટી નદી થઈ જાય તેવો ભય છે. બરાબર છે? વિડીયો તમે સ્ટોપ કરીને લખવાના છે પ્રશ્નો, જેથી કરીને તમારો સમય ન બગડે. હવે મિત્રો વ્યાકરણ આવે છે. તો વ્યાકરણની અંદર તમે જોઈ શકો જિજ્ઞાસા છે, દૃષ્ટતા છે, ફૂલોધારક છે, અદ્ભુત છે. ત્યારબાદ ધ્વનિ ઘટકો છે તમારે જોઈને લખવાના છે. સંજ્ઞા શોધવાની છે. તો પાણી છે, લાવણ્ય છે, લણણી છે. વિશેષણ શોધીને લખવાનું છે. તો વિશેષણ મારી છે, એક સાર્વનામિક છે. મંદ છે, ગુણવાચક છે. રૂપાળા એ ગુણવાચક છે. એક સંખ્યાવાચક છે. સદગુણ એક ગુણવાચક છે. તપસરિયા તપસ વત્તા ચર્યા, કુલ વત્તા ઉદારક કુલોદ્વારક, સખી એટલે સહિયર, બહેન એટલે ભગીની, જાડ એટલે તરુ છે, પવન એટલે સમીર છે, મ્લાન એટલે નિસ્તેજ છે, આયુધારા એટલે આવરદા છે, પાછ એટલે ગાળિયો છે, દૃષ્ટતા એટલે નફટાઈ છે, નફટાઈ. સંતાન એટલે સંતતિ છે, મહાદેવ એટલે મહેશ છે. પૂર્વ પ્રત્યયમાં શું આવશે મિત્રો? પ્ર આવશે. તમે સર્વનામ શોધીને એના પ્રકાર લખવાના છે. હું એટલે પુરુષવાચક છે. ત્યાં એ ફક્ત પ્રેમળ શાંતિ, ત્યાં એક સ્થાનવાચક છે. નાનપણમાં અમે કેટલીક વાતો કરતા, અમે એટલે મિત્રો પુરુષવાચક છે. મને શકરિયા પણ આપતી, મને એટલે પુરુષવાચક છે. રૂઢિપ્રયોગનો અર્થ તમારા પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પગ છોડવા એટલે પગ મોકળા કરવા. પાસ ફેંકવો એટલે ગળામાં ગાળીઓ નાખવો. પાસ ફેંકવો એટલે ગળામાં ગાળીઓ નાખવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. મૃત્યુના દેહ મૃત્યુજય. આપેલી બે વસ્તુને વિધાનમાંથી એક પસંદ કરવાની છૂટ એટલે વિકલ્પ છે. ત્રિશૂળને ધારણ કરનાર ત્રિશૂલધારી છે. રવાનુકારી છે, ખળખળ એટલે ખળખળ છે. પાઈ બહેન દ્વંદ છે. ફૂલો દ્વારક એટલે ઉપપદ છે. યમરાજ એક કર્મધારય છે. શિવલિંગ એક તત્પુરુષ છે. ત્રિશૂળ એક દ્વિગુ છે. ત્રિશૂલધારી એ બહુવ્રીહી છે. આયુધારા એ તત્પુરુષ છે. પ્રેમ મિલન એ તત્પુરુષ છે. શિવ ભક્તિ તત્પુરુષ છે. શિવકુમાર એ કર્મધારય છે. ત્યાર વિરોધી મિત્રો શબ્દ છે તમારે જોવાના છે. મંદ એટલે તીવ્ર છે. સાધારણ એટલે અસાધારણ છે. દરકાર એટલે બેદરકાર છે. સવાલ એટલે જવાબ છે. સ્વચ્છ એટલે અસ્વચ્છ છે. મિલન એટલે વિરહ છે. સંતાન એટલે નિસંતાન છે. સદગુણી એટલે દુર્ગુણી છે. વરદાન એટલે સાપ છે. સ્મિત એટલે રુદન છે. પ્રગટ એટલે અપ્રગટ્ય છે. અમૃત એટલે વિષ છે. મિત્રો લિંગ ઓળખવાની છે. તમે જોઈ શકો છો મિત્રો. નદી એ સ્ત્રીલિંગ છે. સખી મિત્રો સ્ત્રીલિંગ છે. પવન મિત્રો પુલ્લિંગ છે. નપુસકલિંગ ઝાડ એક નપુસકલિંગ છે. ફૂલ એક નપુસકલિંગ છે. ડુંગર એક પુલ્લિંગ છે. શાંતિ એટલે સ્ત્રીલિંગ છે. વરદાન એક નપુસકલિંગ છે. પૂજા સ્ત્રીલિંગ છે. પરીક્ષા સ્ત્રીલિંગ છે. સ્મિત એ નપુસકલિંગ છે. મિત્રો અહીંયા વાક્ય તમે જોઈ શકો છો ને
વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. મિત્રો અહીં ગુજરાત નીચેનામાંથી સજીવારોપણનું ઉદાહરણ નથી તમારે જોવાનું છે. તો તમારો જવાબ આવશે ક અને અમૃત જેવું પાણી પણ પાતી. મિત્રો તમે અહીંયા વાક્ય જોઈ શકો છો અને લખી શકો છો. મિત્રો ત્યારબાદ અહીંયા કાળ પણ જોઈને તમે લખી શકો છો. માર્કંડી વેદનાથના ડુંગરમાંથી આવે છે, વર્તમાન કાળ છે. એને તપસર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા, ભૂતકાળ છે. યમરાજ પાડા પર બેસીને આવ્યા, ભૂતકાળ છે. મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ ખાસ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. વિડીયો પસંદ આવ્યો તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલની પહેલી વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.